તેનું લખવાનું ધ્યાન ઓકે સારું ચલો હું લખાવું છું એમાં તમારે લખવાનું છે બરાબર. હમ. માઇક ચાલુ નથી કરવાનું બધા માઇક ઓફ કરી દેશે. ઓકે સારું ચલો. ચેપ્ટર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એનો વિકલ્પો છે બરાબર એમાં પેલો વિકલ્પ છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. એમાં આવશે ગુરુ ચાણક્ય ના. હા લખવાનું છે બેટા હા ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ગુરુ માર્ગદર્શનને ઘણો મહત્વ ભાગ ભજવ્યો હતો. એમાં આવશે ગુરુ ચાણક્ય ના. પેલામાં આવશે સી. તમારે બધા ઓપ્શન લખવાના નથી. ઓકે તમારે બધા ઓપ્શન લખવાના નથી બરાબર. મેં સમારે પાસે મને કીધું ચાલે. શું. મારી પાસે સપોથી શું કીધું હા ચાલે હો બેટા તમે સ્વાધ્યાય પોથી હોય તો એમાં લખવાનું અને ત્યાર પછી બુકમાં લખવાનું. શું હા પેનથી લખો કઈ વાંધો નહી સારા અક્ષરો ચેક વગર. બીજો સવાલ. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી હા બેટા તમે લખવાનું ચાલુ રાખો. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી રહે છે. ચાણક્ય ની વાત કરેલી છે તમને અહિયાં બરાબર એમાં રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થાની જે અંગેની માહિતી મળી હતી બરાબર એ ક્યાં ગ્રંથ માંથી મળી હતી. તો ભાઈ અર્થશાસ્ત્રી. જેમાં ડી અર્થશાસ્ત્ર. ત્રીજો સવાલ હા ઓકે બેટા ઉતાવળ કરો. ચલો રોલ નંબર 3 રોલ નંબર 3. રોલ નંબર 6. નંબર 25. રોલ નંબર 25. મિસ રોલ નંબર 6 હા છે. 6 બેટા બોલતી કેમ નથી બોલ. રોલ નંબર લખી દો. ચલો રોલ નંબર 5. મારો રોલ નંબર લખી દો 15. હા 15 લખેલો છે બેટા. હા ચલો રોલ નંબર 33. 33 રોલ નંબર. હા મિસ. રોલ નંબર 23. હા મિસ. ચલો ત્રીજો સવાલ વાંચો તો. બિંદુસાર અશોકની કયા પ્રજાને રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી. એ ઔતિક. હા અવંતી. શું આવશે એમાં અવંતી.
બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? એમાં આવશે અવંતી. ઓકે, ચલો ચોથો સવાલ. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? અશોકે સંઘમિત્રોને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો હતો, બરાબર? તેમને ક્યાં મોકલ્યા હતા? તો ભાઈ સિલોન. એમાં એને સિલોન મોકલ્યા હતા. પાંચમો સવાલ. ચોથાનો જવાબ બી આવે ને? અશોકના ચોથામાં બી આવે, સિલોન. તમને આપેલું છે સામું રાઈટ ક્લિક કરેલું બેટા, બરાબર? એમાંથી જોઈ લખવાનું છે ને. હા, પૂછાવાનું છે. આ તમારી એક્ઝામ પછીની એક્ઝામ લેવાશે ને, એમાં તમારો આ કોર્સમાં છે, બરાબર? હવે આ એક્ઝામ ક્યારે છે? એ તમને કહેવામાં આવશે, મેસેજ મૂકશે. ચલો, પાંચમો સવાલ. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એમાં આવશે પ્રાકૃત. પ્રાકૃત. એ સુધી હું જોતું છું. હા બેટા. છઠ્ઠો સવાલ, રોલ નંબર 15. યસ મિસ. ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને સ્વરાજ્ય આપ્યો હતો? એ સિદ્ધકરને, બી મેગસ્થનીસને, સી સેલ્યુકસને, ડી ફિલિપને, સી સેલ્યુકસને. સી સેલ્યુકસને. ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગ્રીક રાજાની પરાજય એટલે શું થાય? પરાજય એટલે શું થાય બેટા? પરાજય એટલે હાર. શું થાય? હાર. જે હારી ગયેલા હોય ને તે પરાજય એટલે કે ભાઈ હાર. સેલ્યુકસને. સાતમો સવાલ. ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? હલો હલો હા મિસ. હલો. હા બેટા, અવાજ આવે છે? હા મિસ, ચલો, ચોખ્ખો આવે. સાતમામાં આવશે સી મેગસ્થનીસ. ચંદ્રગુપ્તના રાજદરબારમાં મેગસ્થનીસ ગ્રીક રાજદૂત આવ્યો હતો. રક્ષા મિસ. હા. હલો. હા મિસ. હા બોલો ને. મારો રોલ નંબર લખી નાખજો ને, 31. 31. ઓકે. હા મિસ. ઓકે. તમે ચેકબુકમાં મોકલ્યો છે રોલ નંબર 13. હા બેટા, લખાઈ ગયો. ચલો, પછીનો સવાલ. આઠમો સવાલ. મેગસ્થનીસના કયા ગ્રંથમાંથી? બેટા તું છે ને તારું માઇક ઓફ રાખ અને તું ફટાફટ સ્પીડથી લખવા માંડ, કારણ કે હું 2 વખત બોલું છું સવાલ. બરાબર? તારું માઇક ઓફ રાખ અને તું લખવામાં સ્પીડ રાખ ને લખવા માંડ. આઠમો સવાલ. મેગસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? એમાં આવશે સી ઇન્ડિકા માંથી.
ઇન્ડિકા માંથી. મિસ લખાઈ ગયું, તમે જેટલું લખાવો છો બધું માં લખાઈ ગયું. ઓકે બેટા. મિસ ધીરે બોલો નવમો ને. સવાલ. નવમો સવાલ. ગિરિનગર જુનાગઢમાં, ગિરિનગર એટલે કે હાલનું જુનાગઢ માં પુષ્પગુપ્તે ક્યાં તળાવનું નિર્માણ કરાવ્યું હતું? એમાં આવશે સુદર્શન તળાવ. સુદર્શન તળાવ છે જે હાલમાં પણ જુનાગઢમાં જોવા મળે છે. તમે પ્રવાસમાં ગયેલા છો એ બાજુ, બરાબર? જોયું હશે કોઈએ, જોયું છે કોઈ સુદર્શન તળાવ? નહીં. નથી જોયું? કઈ નઈ, તો પછી આપડે ગમે ત્યારે પિકનિક થાય કે તમારા ફેમિલી માંથી જવાનું થાય તે જુનાગઢમાં સરસ જગ્યા છે સુદર્શન તળાવ. મિસ હવે સ્કૂલ ખુલે તો સારું છે, પછી પ્રવાસ આવે. હા. પેલા સ્કૂલ ખુલે પછી પ્રવાસ આવે ને. હા, સ્કૂલ ખુલશે ને ત્યારે હો બેટા. સારું, ચલો 10મો સવાલ. રોલ નંબર 13. રોલ નંબર 13. હા મિસ. ચલો પછીનો સવાલ વાંચીએ. ચંદ્રગૃપે જીવવાનું અંતિમ મારી વાત સમય લખા ક્યાં બાકી કોને સાથે વિતવ્યું હતું? સી ભંધબાહુ. મિસ હજી 8મું બાકી છે, ઉપર ભદ્રબાહુ છે કરો ને. બેટા કે ભદ્રબાહુ છે? મિસ બાકી છે. 8 બાકી છે. રોલ નંબર 13. ગર્લ્સ શું છે બેટા? હા મિસ. મારે 7મું બાકી છે. કેમ એટલી બધી વાર લાગે છે લખવામાં? સાથે જ રહો મારી. રાજ્ય બધા ઓપ્શન નથી લખવાના, એક આન્સર જ લખવાનો છે. રોલ નંબર 13. બેટા હા મિસ. આ જે સી ઓપ્શન છે ને, બરાબર, એને શું વચાય? ભદબાઉ. ભદ્રબાહુ નહી, ભદ્રબાહુ. ભદ્ર દ્ર છે જો બેટા નીચે. હા મિસ. કોળો છે, ભદ્રબાહુ બસ મિસ. ભદ્રબાહુ. હા. હા મિસ વાંધો નહીં. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય ક્યાં જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? તો ભાઈ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. મિસ 11માં નો આન્સર શું છે? બેટા હું બોલી છું 11મો, હજી ક્વેશ્ચન મેં નથી કીધો. કોણ છે આ ઉતાવળું એટલું બધું? ચલો 11મો ક્વેશ્ચન. પેનથી લખશું તો ચાલશે? હા બેટા, અત્યાર સુધી શેનાથી લખતા હતા તો? મિસ અત્યાર સુધી પેન્સિલમાં લખતી હતી. ઓકે, ચલો 11મો સવાલ. મિસ 2 મિનિટ ચંદ્રગુપ્ત નવમું કામ મૌર્ય. કરો તો મિસ. વોચમેન. ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમય ક્યાં સ્થળે વિતાવ્યો હતો? શ્રવણ બેલગોડા. ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો અંતિમ સમય એટલે કે છેલ્લો સમય એને ક્યાં વિતાવ્યો હતો? કઈ જગ્યા ઉપર, ક્યાં સ્થળે વિતાવ્યો હતો? તો ભાઈ શ્રવણ બેલગોડા. પછીનો 12મો સવાલ. રોલ નંબર 31. રોલ નંબર 31. હેલો, રોલ નંબર 31. હા મિસ. હા બેટા. વિતાવ્યો સવાલ 12 વાંચો. સવાલ 12 વાંચવાનો છે. શું
કરે છે રોલ નંબર 31? દોડા. રોલ તેનો નંબર માઇક ઓફ કરો. 31. તો બેટા તે અવાજ જવાબ કેમ નથી નથી આપતી. આવતી? બોલે. ચલો રોલ નંબર 17. રોલ નંબર 17 12મો સવાલ મુંડુ વાંચે. સંધાન નહીં કર્યું. શું ફરી વખત વાત તો? મિસ વાંચો 13 મિસ નંબર. હું વાંચું રોલ નંબર. રોલ નંબર 17 વાંચશે. બાકીની કોઈ ગર્લ્સ વચ્ચે નહીં બોલે અને માઇક ઓફ કરી દો. બાકીનું બધી ગર્લ્સનું ખાલી રોલ નંબર 17 ચાલુ રાખે. 12મો સવાલ વાંચતો બેટા. હા મિસ. મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? એ કલ્હણે, બી વિશાખદત્તે, સી કૌટિલ્યએ, ડી પણીનીએ. તો જવાબમાં મિસ બી વિશાખદત્તે. હા, વિશાખા દત્તે. બરાબર. સારું ચલો. રોલ નંબર મિસ હું બોલું? 47. રોલ નંબર 47. હા મિસ. ચલો તમે સવાલ વાંચ એશિયા બેટા. ખંડનો જૂનો અને લાંબો રોડ કયો છે? ગોંડ ટૂંક રોડ. કયો છે? ગોંડ ગ્રાન્ડ ટૂંક રોડ. ટ્રંક રોડ. એશિયા ખંડનો બેટા ગ્રાન્ડ લખ્યું છે. રોલ નંબર ગ્રાન્ડ 47. ગ્રાન્ડ ગ્રાન્ડ ટ્રંક રોડ. ટ્રંક હા મિસ જમતા તમે આગળ રોડ. બોલો પણ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડ. બેટા સાચું વાંચો. બરાબર, જે વાંચો એ તમે સાચું વાંચો. કારણ કે તમે 6માં આવ્યા છો તો પછી તમને અક્ષરોની તો ખબર હોવી જોઈએ ને. કાનો માતર છે એ તમે બધું કાપી નાખો એમ કેમ ચાલે? ચલો 14મો સવાલ. ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું? તો ભાઈ શેરશાહ સૂરીએ. ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? તો શેરશાહ સૂરીએ નિર્માણ બીજી વખત કરાવ્યું હતું. મિસ નકશા મિસ. હા હા. 8, 9 ને 10 બાકી છે. થઈ ગયું ને તો જોઈન નહોતી થઈ શકતી એટલે. 8, 9 અને 10 3 બાકી છે એમ. અચ્છા. મિસ મોકલી દો. સ્ક્રીનશોટ કરી લે અત્યારે. હા અત્યારે સ્ક્રીનશોટ કરી લે બેટા 8, 9, 10 નું પછી લખી નાખજો. મિસ લખાઈ ગયું. ઓકે. સારું ચલો 14 સવાલ ક્વેશ્ચન પૂરા થઈ ગયા. 14 વિકલ્પો પૂરા થઈ ગયા ને? ચલો 15મો વિકલ્પ. મેં 13માં નો જવાબ. મારે 14માં બાકી છે. મિસ મારે 14માં બાકી છે. 14માં આવશે શેરશાહ સૂરીએ. 14મો આન્સરમાં આવશે શેરશાહ. 14માં 14માં શેરશાહ સવાલ સૂરીએ બાકી છે. ફરીથી કરો ને. ગ્રાન્ડ ટ્રંક મિસ રોડનું 13માં નો બીજી વખત જવાબ કોણે બોલો તો. શું કરો છો મિસ ગર્લ્સ હું તમે બોલું યાર? કાંઈ નથી સંભળાતું. તમે 14નું કરો ને. હું તો તમારી યાર લખું છું મિસ જલ્દી લખાઈ જાય. બાકીની ગર્લ્સ પેલા માઇક ઓફ કરી દો તો. બધી ગર્લ્સ માઇક ઓફ કરી દે. એક સવાલ છે ને 2 વખત બોલું છું. માઇક ઓફ કરે. એક ગ્રાન્ડ સવાલ છે ને ટ્રંક 2 રોડ વખત એટલે બોલું છું. બરાબર બેટા એ નામ છે રોડ નું. છે.
મિસ બરાબર, એટલે સાથે લખે બધી ગર્લ્સ. ચલો 14 ઓપ્શન થઈ ગયા છે. 15મો ઓપ્શન લખાઈ ગયું છે ને ગર્લ્સ? મિસ 2 મિનિટ. શેરશાહ સૂર્ય. શેરશાહ સૂરી. આ મિસ લખાઈ ગયો. ઓકે, લખાઈ ચલો ગયું 15મો બધાને. ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? એમાં આવશે ઉપગુપ્તના. ઉપગુપ્તના. મિસ તમારી સ્પીડ થોડી 15માં શું રાખું? મિસ થોડુંક ધીમે બોલો ને. ઓકે બેટા. મિસ ફેરબુક માં સવાલના જવાબ એ લખવાના છે ને એટલે મિસ વાર લાગે. ઓકે બેટા, પછી કેટલી વાર લાગે? 2 વખત તો બોલાઈ જાય છે. આન્સર 2 વખત બોલાય તો પછી એક સવાલ તો લખાઈ જવો જોઈએ ને બેટા. મિસ પણ સ્ટાર્ટ કરી દેવાનું. હું બોલું? મેં બોલી હજી હું 16મો. ચલો 16મો સવાલ. રોલ નંબર 25. રોલ નંબર 25 આવી ગયું ને? તો રોલ નંબર 9. મિસ રોલ રોલ નંબર નંબર 9. બોલો. રોલ 30 મિસ 9. બોલો. રોલ નંબર 21 બોલું. હા રોલ નંબર 9 છે. મિસ રોલ રોલ નંબર નંબર 9 25 છે. છે. હા, રોલ નંબર 9. 25 બેટા, એક વખત જવાબ આપજો ને. હા, બાકીની ગર્લ્સ છે ને માઇન્ડ રાખે. મેં 9 ને કીધું છે ને તો ઈ જ ચાલુ કરે. જો નો હોય ને તો બે વચ્ચે કોઈ ન બોલે. હું રાહ જોઈશ થોડી. બરાબર? ચલો રોલ નંબર 9. હા. સવાજ બેટા. ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી? જવાબમાં આવશે મોગલીપુત ઋષિના. બરાબર. બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી? તેનો જવાબ છે મોગલીપુત ઋષિના. 17મો સવાલ. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતું? મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? બી. સીતાધ્યક્ષ. બી. સીતાધ્યક્ષ. અઢારમો વિકલ્પ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? બી. બોલું મિસ 13 નંબર. જુનાગઢ. મેં કીધું બેટા માઇક ઓફ કરવાનું, ચાલુ કરવાનું કીધું, ઓન કરવાનું. 18માં જવાબમાં આવશે જુનાગઢ.
ઓગણીસમો સવાલ, કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? ચલો શું આવશે એમાં? ડી કલિંગના. કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. વીસમો સવાલ, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ત્રણનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? કોણે કરાવ્યું હતું? એમાં આવશે ડેલહાઉસીએ. પુનઃનિર્માણ એટલે શું? રોલ નંબર 15. રોલ નંબર 15. હા બેટા, પુનઃનિર્માણ એટલે શું? પુનઃનિર્માણ એટલે શું? હૃદય પરિવર્તન. પુનઃનિર્માણ. 20મો સવાલ છે ને? 20મો સવાલ. 20 નથી આવડતું. 20મો સવાલ છે બરાબર. જે ઓપ્શન છે ને બરાબર, એમાં જો પુનઃનિર્માણ કોણે કરાવ્યું એવું લખ્યું છે. ડેલહાઉસીએ. આ સવાલ છે ને બરાબર, એમાં આવશે ડેલહાઉસી. પણ પુનઃનિર્માણ એટલે શું? પુનઃનિર્માણ એનો અર્થ શું થાય? એ નથી આવડતું. રોલ નંબર 15. પુનઃનિર્માણ એટલે ફરી વખત હા પણ બેટા હું કહું છું ને તને, અને તમને એમાંથી કોઈ વસ્તુ ખબર ન પડે ને પૂછી લેવાનું બરાબર. પુનઃનિર્માણ નો અર્થ ખબર ન હોય તો આપણને પૂછી લેવાનું કે મિસ આનો અર્થ શું થાય? પુનઃનિર્માણ એટલે કે ફરી વખત બનાવવું. શું થાય? પુનઃનિર્માણ એટલે ફરી વખત બનાવવું, નિર્માણ કરવું, બનાવવું. સમજાઈ ગયું? ઓકે, ચલો પછીનો સવાલ. ક્વેશ્ચન 21. કલિંગના હેલો, કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો ભાઈ જયંત સામે. જયંત સામે કલિંગના રાજાએ અશોક સામે યુદ્ધ કર્યું હતું. બાવીસમો સવાલ, અશોકના પિતાનું નામ શું હતું? શું રોલ નંબર? 31. હા બોલો બેટા.
મિસ કેટલામું 22મું. અશોકના પિતાનું નામ શું હતું? બી બિંદુસાર. અશોકના પિતા એટલે કે એમના પિતાજીનું નામ બિંદુસાર હતું. બરાબર. મિસ ખાલી જગ્યા અત્યારે લખાવો છો? પૂર્ણ થયા છે. બરાબર. હા, ખાલી જગ્યા અત્યારે લખાવું છું. ઓકે. હા મિસ વાંધો નહીં. નહીં તો બધા ચેપ્ટર હજી લખાવશો ને? હા બેટા, આખું ચેપ્ટર બધા ચેપ્ટર સુધી એટલે મીન્સ કે 6થું ચેપ્ટર એમ અત્યારે 6 પૂરું થયું છે. 6 તમને સમજાઈ ગયું છે એટલે એમનું મિસ લખાઈ દો. બરાબર ને? પછી 7મો પાઠ મને સમજશું આ ખાલી લખાઈ જગ્યા જાય એટલે. લખાવશો? હા બેટા, લખવાની છે ખાલી જગ્યા. અત્યારે મારો કાઢી પ્રશ્ન બીજો. હા, હું લખાવું છું. પ્રશ્ન 2, ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં લખો, સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો. તો સમ્રાટ એટલે આપને ખબર પડી જાય, સમ્રાટ અશોક. પેલામાં આવશે સમ્રાટ અશોક. માઇક ઓફ રાખી દો. બીજો સવાલ, સૌરાષ્ટ્રમાં બીજી ખાલી જગ્યા, સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું. પુષ્પગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યું હતું. તે સુદર્શન તળાવ ક્યાં હતું? ગર્લ્સ, આપણે ક્યાં જોયું હતું? કોણ કહેશે? જુનાગઢમાં. હા, જુનાગઢમાં મિસ 13 નંબર. હા, ઓકે. 13 નંબર જુનાગઢ. ઓકે. ત્રીજી ખાલી જગ્યા, પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો. તો ભાઈ ક્યાં નામનો ગ્રંથ લખ્યો હતો? તો ભાઈ ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ચલો, ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યા નો મિસ 2 સ્તંભ. ખાલી જગ્યા નો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. ચોથી ખાલી જગ્યામાં આવશે સારનાથ. પાંચમી ખાલી જગ્યા, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. પાંચમામાં આવશે મૌર્ય સામ્રાજ્ય. હજી લખવાનું બાકી છે. ચંદ્રગુપ્ત પાસમાં ઘડીક ઉભા મૌર્ય રહ્યો છો? દ્વારા, હા બેટા, હા, હું ક્યાં મેં આગળ ફેરવી દીધું. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું પ્રથમ અને ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. બરાબર.
મિસ આજનું હોમવર્ક બેટા હજી હોમવર્કમાં હું આપી દઈશ તમને કહીશ તમને છેલ્લે હો ને? ચલો છઠ્ઠી ખાલી લખાવી જગ્યા તમે ના લખાવાની છે બેટા છઠ્ઠી ખાલી જગ્યા રોલ નંબર 19 બાય નંબર 19 મિસ આવજો પાછા આવતા રોલ નંબર 19 મિસ બાય કોણ છે આગળ